सब बात में सावधान सब बात में हुई करो आत्म काज हुई करो आत्म काज काल कृतांत को जीत के काल कृतांत को जीत वेगे रहु शिवराज वेगे लहु शिवराज सावधान सब बात में सावधान सब बात सावधान सब बात में सावधान सब बात हुई करो आत्म काज हुई करो आत्म काज काल कृतांत को जीत के काल कृतांत को जीत वेगे लहु शिवराज वेगे लहु शिवराज આપણે આ 37મી ગાથા ગઈકાલે શરૂ કરેલી હતી. અડધી ગાથા સંબંધી વિચારણા કરેલી હતી. ફરીથી એક ઉપરથી એને જોઈ લઈએ. સાવધાન સબ બાતમાં, દરેક બાબતની અંદર સાવધાન થવાની વાત છે. એમાં મુખ્યપણે 5 બાબત આપણે લેવાની. પહેલા નંબરમાં વ્યક્તિ. કોઈ પણ વ્યક્તિ મળે કાં એની સાથે શુભ ઋણાનુબંધ હોય, ક્યાંક અશુભ ઋણાનુબંધ હોય, એવી જ વ્યક્તિ આપણને મળતી હોય છે. જેની સાથે ઋણાનુબંધ ન હોય એવી વ્યક્તિ સાથે આપણો સંપર્ક કે સંબંધ બંધાતો નથી. એ રેલવેની મુસાફરીમાં કે બસની મુસાફરીમાં ભેગા થતા મુસાફર જેવા હોય છે. પણ જેની સાથે સંબંધ બંધાય છે એ અશુભ ઋણાનુબંધ છે, તો મારે જૂના મારા પાપ કર્મને એના નિમિત્તે ખપાવી દેવા છે. આ લક્ષ, આ સાવધાની આપણા અંતરમાં કેળવવાની છે. અને નંબર 2 શુભ ઋણાનુબંધ છે. તો શુભ ઋણાનુબંધના નિમિત્તે મારે મોક્ષ માર્ગે એ વ્યક્તિના નિમિત્તે આગળ વધી જવું છે. અનુકૂળ શ્રાવિકા મળી. અનુકૂળ શ્રાવિકા મળે એટલે કર્તવ્ય શું? તો કે એ સવારે પ્રતિક્રમણ કરે છે, હું પણ સવારે પ્રતિક્રમણમાં જોઈન્ટ થઈ જાઉં. એમને વર્ષિતપના ભાવ જાગ્યા છે, હું એને કંપની આપવાનું કામ કરું. એ આંબીલ કરે છે તો મારે આ હોળીમાં જોડાઈ જવું, તો મારે હોળીની અંદર જોડાઈ જવું. આ શુભ ઋણાનુબંધ એના માધ્યમથી આપણે મોક્ષ માર્ગે ઝડપથી આગળ વધી જવું છે. એ અંદરમાં ભાવ કેળવવાનો છે. ગઈકાલે અંગે વાત કરેલી હતી કે જ્યાં સુધી સંબંધ જગતની અંદર વ્યવસ્થિત રીતે જીવન જીવતા ન શીખો ત્યાં સુધી સ્વરૂપ જગતની અંદર પ્રવેશ કરવાનું સૌભાગ્ય મળે તેવી શક્યતા નથી રહેવાની. સ્વરૂપ જગતમાં પ્રવેશ કરવો છે, સમ્યક દર્શનના ચારિત્ર મેળવવા છે. એનો મતલબ શું અશોકભાઈ? તો સ્વરૂપ જગતની અંદર પ્રવેશ કરવો છે તો એની કન્ડિશન કઈ છે? સંબંધ જગત, એની અંદર આપણે વ્યવસ્થિત રીતે જીવન જીવતા શીખવું પડશે. અડધો કલાક શ્રાવિકાની હારે ઝઘડો કરી, આમ ટ્રાય કરી જોજો. અડધો કલાક ઝઘડો કરી પછી સામાયિક કરવા બેસજો. સામાયિકની અંદર આમ ચીત ચોટે કે ન ચોટે? દીકરાની 10 મિનિટ માથાકૂટ કરી અને પછી માળા હાથમાં લઈને બેસો. માળામાં મન ચોટે કે ન ચોટે નવીનભાઈ?
મણકા જ ફરે રાખે અને મગજ ફરતું હોય, મણકા ને મગજ બધું બહાર ફરતું હોય. અંદરમાં સ્વરૂપ જગતની અંદર પ્રવેશ થઈ શકતો નથી. સમજાય છે બરાબર? દુકાનના માણસોની આરે કે ઘરાક વગેરેની આરે માથાકૂટ થયેલી હોય અને પછી રિટર્નમાં સાંજના તમે દર્શન કરવા દેરાસર આવો, ભગવાનની અંદર ચિત્ત તમારું કેટલું ચોટે. અને ભગવાનના માધ્યમથી આપણે સ્વરૂપ જગતમાં પ્રવેશ કરવાનો છે, એ કાર્યની અંદર સફળતા કેટલી મળે? બોલાવાય એ સફળતા મળવાની. એટલે જો જેણે સ્વરૂપ જગતમાં જવું, કર્તવ્ય આ જ છે. સ્વરૂપ જગતની અંદર ઠરીઠામ થવું કાયમી ધોરણે, એ જ આપણું મુખ્ય લક્ષ્ય છે, એ જ આપણો માસ્ટર પ્લાન છે. પણ સ્વરૂપ જગતમાં જવું કઈ રીતે? તો કે સંબંધ જગત છે એની અંદર આપણે વ્યવસ્થિત જીવન જીવતા શીખીએ તો જ સ્વરૂપ જગતની અંદર પ્રવેશ થઈ શકશે. જ્યાં સુધી લમણાજીકને માથાકૂટ ઘરના સભ્યોની આરે ચાલુ હોય, આસપાસના લોકોની આરે પણ સંઘર્ષ ચાલુ હોય, પછી તમે સામાયિક કરો, નૌકારવાળી ગણો, ભગવાનની પૂજા કરો, દર્શન કરો, ક્યાંય તમારું ચિત્ત ચોટે નહીં. અને આ પ્રશસ્ત ક્રિયાના માધ્યમથી સ્વરૂપ જગતમાં પ્રવેશ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે નહીં. એકો એક ક્રિયા પરમાત્માએ બતાવેલી પ્રશસ્ત ધર્મ ક્રિયાઓ એ સ્વરૂપ જગતમાં પ્રવેશ કરવાનું સાધન છે. પણ એની કન્ડિશન કઈ છે? તો સંબંધ જગત એને તમે ચૂથવાનું કામ ના કરો, એને બગાડવાનું કામ ના કરો. એ સંબંધ જગત એને આપણે સાચવવું છે, એની અંદર સાવધાન રહીને પ્રવૃત્તિ કરવી છે. પ્રતિકૂળ વ્યક્તિ છે તો શાસ્ત્રકાર કહે છે કે મારા અશુભ પાપ કર્મનો નિકાલ કરવા માટે એ હેલ્પર તરીકે છે. આ હેલ્પર તરીકે દેખાય તો દ્વેષ કે દુર્ભાવ એના પ્રત્યે કેટલો થઈ શકે. અને આપણે આમ પણ સ્વરૂપ જગતમાં જેણે જવું છે એણે કમાણી શેની કરવાની હોય? ક્રોધની કે ક્ષમાની? અભિમાનની કે નમ્રતાની? નમ્રતાની. આ તો ક્રિસ્ટલ ક્લિયર સમજણ તમારી છે. સરસ, આટલું સ્ટેપ સુધી પહોંચી ગયા છો. હવે નંબર 2, ક્ષમાની ને સરળતાની કમાણી એ ક્રોધના બજારમાં થાય કે માન સન્માનના બજારમાં થાય? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે ભરતભાઈ. તમારે ક્ષમા અને નમ્રતા મેળવવી છે તો માન સન્માનના બજારમાં તમે જીવતા હો તો નમ્રતા કેળવાય, કે અપમાનના બજારમાં તમે ગોઠવાયેલા હો તો નમ્રતાની કમાણી થાય? શું ધન્યવાદ. આટલી સમજણ આ આપણે અંદરમાં સમજણ કેળવવાની. આ લોજિક દ્વારા પ્રભુનું તત્વ સમજી અને એને હૃદયની અંદર સ્થિર કરવાનું છે. સૌથી પહેલાં મારે અને પછી તમારે. માત્ર સમજવાથી કામ નહીં થાય, એને આપણે અંદરમાં સ્થિર કરવું પડશે, ભાવ ભાષણ કરવું પડશે, એના ઉપર ચિંતન મનન મંથન કરી અને આ લઘુતા મેં પ્રભુતા વસે. આવું 500 વખત કદાચ સાંભળેલું હશે. પણ લઘુતા મેળવવા માટે અપમાનનું બજાર, પ્રતિકૂળતાનું બજાર એ મારા માટે બેસ્ટ હેલ્પર છે, મારા બેસ્ટ વેલ વિશર છે. અને એના પ્રત્યે દ્વેષ દુર્ભાવ હું કેળવીશ, હું ક્યાં જઈશ? આ વિચાર અંદરમાં થાય તો આ બધા આપણને હેલ્પર લાગે અને સ્વરૂપ જગતમાં પ્રવેશ કરવા માટે એ બધા સહાય કરે છે. અંદરમાંથી ક્રોધ મોહનીય કર્મ, અંદરમાંથી અહંકાર અભિમાન કર્મ, આ બધા કર્મનો નિકાલ એ અપમાન અને અન્યાયના બજારની અંદર આ બધા કર્મનો નિકાલ થતો હોય છે. અને એના દ્વારા ક્ષમા નમ્રતાની કમાણી કરી અને સ્વરૂપ જગતની અંદર પ્રવેશ કરવા માટે આપણે કેપેબલ બની શકીએ છીએ. એટલે પ્રતિકૂળ વ્યક્તિ આસપાસની હોય તો આપણા માટે બધા હેલ્પર છે. આ ગઈકાલે છેલ્લે પ્રશ્ન આવેલો હતો કે સંબંધ વ્યવસ્થિત રાખશું તો પછી એ સંબંધને છોડીને આપણે આપણા આત્માના પોતાના સ્વરૂપ સાથે કેવી રીતે સંબંધ બનાવશું? એટલે બહારના સંબંધ તોડી ફોડીને સાફ કરી નાખવાનો અભિગમ એવું મગજમાં સમજે છે. માટે આ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થયો. બહારના સંબંધ તોડી ફોડીને સાફ નથી કરવાના, પણ એ સંબંધોની માવજત કરવાની છે. એના માધ્યમથી આપણે આપણા આત્માનું કલ્યાણ સાધી લેવાનું છે. આપણે મોક્ષ માર્ગે આગળ વધીએ
એને પણ મોક્ષ માર્ગે આગળ વધારવાનું કામ કરીએ તો એ સંબંધ જગતમાં વ્યવસ્થિત થયા તો આત્મ જગત ઓટોમેટિક સચવાઈ જશે. સ્વરૂપ જગતની અંદર પ્રવેશ આપણને આપોઆપ મળી જશે. મેં દીક્ષા લીધી, ભાગીને દીક્ષા લીધી. દીક્ષા માટે 6 વખત ઘરેથી ભાગવાનો પ્રસંગ આવ્યો. એવા મારા કોઈ અંતરાય કર્મ હતા, પરંતુ ગુરુદેવે મને હિત શિક્ષા આપેલી હતી કે રોજ સવારના ઉઠી અને 10 મિનિટ પિતાજીને પ્રાર્થના કરજે કે પિતાજી આપ અંતરાય દીક્ષાના કરી અને શા માટે આપના જ મોક્ષ માર્ગની અંદર અંતરાય અને અવરોધ પેદા કરો છો. કોકના માર્ગમાં કાંટો નાખીએ અને આપણા માર્ગની અંદર ગાંડા બાવળનું જંગલ પેદા થતા વાર લાગે નહીં. આવી ભૂલ પિતાજી આપ શા માટે કરો છો? આપ પ્રભુના શાસનને સમજેલા છો. આપે પણ વેલા મોડા આ જ માર્ગે આવવું પડશે. એના માટે મને આપ આશીર્વાદ આપો. આપના આશીષ એ મારી મૂડી છે. આપના આશીષ થકી સંયમ જીવનમાં હું આગળ વધી શકીશ. આવી રોજ સવાર સાંજ 10-10 મિનિટ સવારે પહેલાં ઉઠીને અને રાતના સૂતા પહેલાં છેલ્લી આ પ્રાર્થના પિતાજી તરફ કરીને તારે સુવાનું. આવી દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજાએ મને અંગત હિત શિક્ષા આપેલી હતી. મા બાપને દીક્ષા માટે છોડવાની વાત શાસ્ત્રકારે કરેલી છે. હા, હું મારું નથી બોલતો, ગુરુદેવના શબ્દ ઇન્વર્ટેડ કોમામાં બોલું છું કે દીક્ષા માટે મા બાપને છોડવાની વાત શાસ્ત્રકારે કરેલી છે, પણ મા બાપને તરછોડવાની વાત શાસ્ત્રકારે ક્યાંય નથી કરેલી. એટલે એના પ્રત્યેનો અહોભાવ, બહુમાન ભાવ જીવંત રાખી રોજ એને પ્રાર્થના કરજે. તારા અંતરાય તૂટશે એટલે સંમતિ આપશે. અને રિઝલ્ટ એ આવ્યું કે મારી દીક્ષા પછી બંને બહેનોની દીક્ષા ધામધૂમથી થઈ. નાના ભાઈની દીક્ષા એ પણ ધામધૂમથી થઈ. અને બા મહારાજ એમની પણ દીક્ષા સારામાં સારી રીતે ઉલ્લાસથી પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજા એમના વરદ હસ્તે રજોણની પ્રાપ્તિ થઈ. એવી રીતે મારી ગણી પદવીના આગલા દિવસે બધા સ્વજનોની વચ્ચે ધામધૂમથી દીક્ષા પાર્શ્વ પ્રજ્ઞાલય તીર્થ મુકામે મારા ગુરુદેવની નિશ્રા, ગચ્છાધિપતિની નિશ્રા બધાની વચ્ચે થઈ. આ બધા સમજો હું શું કહેવા માગું છું. આપણે સંબંધ જગત તોડી ફોડીને સાફ કરી નાખવાની વાત ભગવાન આપણને કરતા નથી. સંબંધ જગત એને સાચવી અને સ્વરૂપ જગતમાં પ્રવેશ કરવાનું લક્ષ્ય તમારે ચૂકવાનું નથી. પ્રેમ આપણને આપણા આત્માનો હોય, આત્મા કલ્યાણને સાધવા માટેનું આપણું લક્ષ્ય હોય. અને એનું સાધન શું છે? તો કે ઋણાનુબંધ પૂર્વના જે છે એ મુજબ કુટુંબના સભ્યો, સ્વજનો વગેરેના સાથેના સંબંધો ગોઠવાયેલા છે એ આપણે એને સારી રીતે મેનેજ કરવાનું કામ કરીએ. દીકરો જે છે કદાચ ધર્મ ન કરતો હોય તો એનો તિરસ્કાર કરવા દ્વારા, ધિક્કાર કરવા દ્વારા તમે દેરાસર તો તું જતો જ નથી, ધૂળ પડી તારા જીવનમાં, આ શબ્દ બોલો, એને દેરાસર જવાના ભાવ આવતીકાલે જાગે કે થોડા ઘણા જાગેલા હોય તો પણ સમાપ્ત થઈ જાય. આપણે સંબંધ ધર્મના નામે પણ આપણે આપણા કસાઈના પરિણામો એને પોષવાની ભૂલે ચૂકે પણ કરવી નથી. આ ભગવાનની બહુ મહત્વપૂર્ણ ગંભીર વાત છે. ધર્મના બહાને, ધર્મના ઓઠા નીચે, ધર્મનું નામ આગળ ધરીને પણ અંતે તો આપણે આપણા જ કસાઈના પરિણામો એને પુષ્ટ કરવાનું, મજબૂત કરવાનું કામ કરેલા હોઈએ તો એ ધર્મ ક્રિયા કરતાં કરતાં જે પુણ્ય બંધાશે એ પાપાનું મંદી પુણ્ય હશે. એ સંસારમાં રખડાવે, ભૌતિક સુખની આસક્તિ વગેરે ઊભી કરાવે ભવાંતરની અંદર, અને 84 લાખના ચક્કર એને લંબાતા વાર લાગે નહીં. એટલે ધર્મના નિમિત્તે પણ આપણે કસાઈના પરિણામ ભૂલે ચૂકે પણ ઊભા કરવા નથી. બાકી આપણે આપણી જાત સાથે જ રમત રમવાનું કામ કરવામાં ગોઠવાઈ જશું. ભૂતકાળમાં આવું મેં અને તમે અનંતી વાર કરેલું છે. હવે સમજીને આપણે આપણી ભૂલને સુધારી લેવી છે. એટલે અહીંયા જે પ્રશ્ન છે કે ભાઈ
સંબંધ જગતને વ્યવસ્થિત રાખવા જાય તો આત્મા સાથે સંબંધ કઈ રીતે બંધાય? અરે આત્માનો સંબંધ બાંધવા માટે જ સંબંધ જગત બહારનું જે છે એને સાચવવાની કળા કેળવવાની છે. પ્રતિકૂળ પાત્ર મળે છે તો ક્ષમા નમ્રતાની કમાણી કરવામાં મને સહાય કરે છે. અને નંબર 2, મારા જૂના ક્રોધ મોહનીય કર્મ, અહંકાર, માન, કસાય આ બધામાંથી મને છોડાવનાર છે. મારા લિબરેટર છે, મને છોડાવનાર છે. આ મારા બેસ્ટ લિબરેટર તરીકે દેખાય, મને મારા દોષોમાંથી છોડાવનાર તરીકે દેખાય. અને આવું પાત્ર જો મને મળેલું ના હોત, સોક્રેટિસને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે જગતની અંદર મહાન તત્વજ્ઞાની તરીકે બની ગયા, એમાં મૂળભૂત કારણ કયું? ત્યારે સોક્રેટિસ એ હું તત્વજ્ઞાની બન્યો એનું મૂળભૂત કારણ હોય તો મારી પત્ની ઝેન્ટાપી એ એનું મૂળભૂત કારણ છે. એ બધો યશ એના ભાગે જાય છે. ઝેન્ટાપી સોક્રેટિસની પત્નીનું નામ અને આવનાર વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે કે એ તો એનો હાવ પિત્તળ સ્વભાવ છે, સાવ તોછડો સ્વભાવ, કડવી ભાષામાં જ બધાની હારે વાત કરે છે. અને એને તમે તમારા તત્વજ્ઞાની તરીકેનો રોલ ભજવો છો, એની અંદર મહત્વના કારણ તરીકે દેખાડો છો, એને હાર તોડા પહેરાવાનું કામ કરો છો. હાઉ ઇઝ ઇટ પોસિબલ? એ વખતે સોક્રેટિસ કહે છે આવી પત્ની મને મળીને માટે જ હું તત્વજ્ઞાની પાક્યો. લિબરેટર છે, મારા દોષોમાંથી મને છોડાવનાર છે. હું કર્મનો ગુલામ છું, અનાદિકાળથી દોષનો ગુલામ છું. આ ભવની અંદર આવી ક્રોધની ગુલામી, અહંકારની ગુલામી, તોછડાઈની ગુલામી, કટુ ભાષાની ગુલામી બધી મારે છોડવી છે. અને આ છોડવાની અંદર મારી પત્નીએ નિમિત્ત છે. એનો મારી સાથેનો વ્યવહાર જે પ્રકારે નબળો થાય છે એના દ્વારા બસ મેં એની સાથે આવો વ્યવહાર કોઈ પહેલાં કરેલો હતો એ જ રિબાઉન્સ થઈ અને અત્યારે એના વ્યવહાર તરીકે મને જોવા મળે છે. એમાં મારા ભૂતકાળનું હું દર્શન કરું છું અને મારા પાપમાંથી મને છોડાવનાર તરીકે આ ઝેન્ટાપી છે એવો સ્વીકાર કરું છું. અને આ જ સ્વીકાર ભાવના માધ્યમથી તત્વજ્ઞાનના પગથિયા ચડતા ચડતા આજે આ ભૂમિકાએ હું ગોઠવાયેલ છું. સમજાય છે બરાબર? પ્રતિકૂળ વ્યક્તિ મળેલ છે તો આ સંબંધ જગત મારે એના દ્વારા પહેલાં તમને કીધેલું હતું, આપણા જે સમાધિના સૂત્ર એની અંદર સૌથી પહેલું સૂત્ર આપેલું હતું કયું? મારે મારા દુઃખમાંથી મારા આત્માનો ફાયદો લેવાની કળા શીખવી છે. પત્ની પ્રતિકૂળ મળે એટલે મારું દુઃખ, એમાંથી મારો ફાયદો એટલે મારા આત્માનો ફાયદો લેવાની કળા. કઈ રીતે? એને હેલ્પર માનીએ, એને લિબરેટર માનીએ અને પોતાના બેસ્ટ વેલ વિસર તરીકે એનો સ્વીકાર કરીએ તો એ આપણા માટે મોક્ષ માર્ગે આગળ વધવા માટેનું ઉત્તમ નિમિત્ત બનતા વાર લાગશે નહીં. નિમિત્ત મળેલ છે એ બદલાવાનું નથી, પણ એના નિમિત્તે આપણો અંદરનો અભિગમ બદલી નાખો એ આપણા હાથની વાત છે. તમે સામેની વ્યક્તિને સુધારવા માટે સ્વતંત્ર નથી. એ એના કર્મ એને માર્ગ આપે ત્યારે સુધરવાના માર્ગે આગળ વધશે. પણ આપણો અભિગમ એના પ્રત્યેનો બદલવા માટે આપણે અત્યારે પણ સ્વતંત્ર છીએ, આપણે પરતંત્ર નથી. મારા બેસ્ટ વેલ વિસર તરીકે, હેલ્પર તરીકે અને લિબરેટર તરીકે જોવાનું કામ પ્રતિકૂળ પત્ની એના પ્રત્યે પણ આવો અભિગમ જો સોક્રેટિસ ધારણ કરી શકે તો એવું તો નબળું પાત્ર એક પણ તમને નથી મળ્યો. દીકરો હોય, દીકરી હોય, ઘરવાળી હોય, મા બાપ હોય, આડોશી પાડોશી હોય કે દુકાનના પાર્ટનર વગેરે હોય, તમને એવા કોઈ પાત્ર મળેલા નથી. સોક્રેટિસ ઘરે બેસેલો હતો અને અચાનક એનો મિત્ર મળવા માટે આવ્યો. અને જેવો મિત્ર મળવા આવે ને આમે છે ને આમ ધમધમાટ મગજ હોય એની ધર્મપત્નીનું, ઝેન્ટાપીનું. અને જેવો મિત્ર આવ્યો ને એટલે પોતાનું સ્વરૂપ વધુ રૌદ્ર અને વિકરાળ બનાવવાનું શરૂ કરી દીધું. મારા પતિનું એના મિત્રની હાજરીમાં અપમાન કરવું, એને હલકા ચિત્ર ઉતારી પાડવું, સમજે છે શું એના મનની અંદર?
આવા પ્રકારનો દ્વેષ ને ધુઆ ફુઆ જેનું મન થયેલું છે એવા પ્રકારની ઝંટાપી બૂમ બરાડા પાડે રાખે. તમને કંઈ અકલ જ નથી ચાલતી, ભાન નથી પડતી. સવારના રાતના હુતા આવડે, પથારીઓ સવારની ઉપાડતા નથી આવડતી. હું ગુલામણી છું તમારી. અને સોક્રેટીસને મળવા આવેલો એનો મિત્ર સોક્રેટીસ એનો હાથ પકડીને ચાલ આપણે ફરવા જઈએ. બહાર નીકળી જાય ફરવા માટે. અને ફરવા માટે જેવા ઘરની બહાર ઉપરથી નીચે ઉતરી દાદરો અને બહાર નીકળે, અહીં ઓલી ઝેન્ટાપી હતી એનો જે ધમધમાટ ને તમતમાટ મગજ જે હતો એ હજુ વરાળ બહાર કાઢવાની બાકી હતી. અને સોક્રેટીસ બહાર નીકળી ગયો અને શું યાદ આવ્યું પત્નીને, હજી સોક્રેટીસ બહાર નીકળ્યો નહીં હોય અને કચરા ટોપલી એ હાથમાં લીધી અને જેવો સોક્રેટીસ આમ નીચેથી પસાર થતો દેખાયો બારીમાંથી, ઉપરથી કચરા ટોપલી એના ઉપર નાખવાનું કામ કરે છે. અરે મિત્ર પૂછે વોટ ઇઝ ધીસ? સોક્રેટીસ તું આ કઈ રીતે રહી શકes? અલ્યા તું ઘરે હમણાં આવ્યો હતો ને ત્યારે વાદળની ગર્જના થતી હતી. ગર્જના પછી વરસાદ તો વરસે ને. હા, ટેક ઇટ ઇઝીલી. આપણે સોક્રેટીસને સમજવો સહેલો છે. સોક્રેટીસની જગ્યાએ આપણી જાતને ગોઠવી અને આ ઘટનાને આ રીતે મૂલવવી અતિશય અઘરું અને કપરું કામ આપણા માટે છે. પણ એ જ્યારે સહેલું બની જશે કામ આપણા માટે, ત્યારે ભગવાન મહાવીર મહારાજાના તત્વજ્ઞાનના પાઠ આપણા હૃદયની અંદર શિલાલેખની જેમ હૃદય વેદિકામાં કોતરાતા વાર લાગશે નહીં. આટલી બધી ઇઝીલી લઈ શકે. ઉપરથી ધર્મ પત્ની પોતાની કચરા ટોપલી નાખે છતાં પણ ગર્જના પછી વાદળ વરસાદ વરસાદનું કામ તો કરે જ ને. એટલી હળવાશથી લઈ શકે. તમે હેવીલી લો કે ઇઝીલી લો ઉમેશભાઈ? હા, હેવીલી કે ઇઝીલી? હા, હજી અનુભવ નથી થયો. જોને તોની ભાષા ભગવાનની કૃપા છે કે આવો અનુભવ તમને થતો નથી. એ બદલ ધન્યવાદ ભગવાનને આપજો. હું પુણ્યશાળી છું એમ પાછો અહંકાર નહીં કરતા. હા તો ગરબડ છે બધી જગ્યાએ. હા તો મીણબત્તી બે બાજુથી હળગે, આમથી હળગે ને આમથી હળગે. પ્રતિકૂળ પત્ની મળેલી હોય તો એના પ્રત્યે દ્વેષ દુર્ભાવ કરીને હળગે. અનુકૂળ મળેલી હોય હું કેવો પુણ્યશાળી છું, પાછો એ બીજું અહંકાર. એના દ્વારા પોતાની મીણબત્તી તો હળગવાનું કામ ચાલુ જ છે. આપણે આપણા પુણ્યને આ રીતે સળગાવીને સાફ કરવાનું નથી. થેન્ક્સ એ લોર્ડ પ્રભુ, આપની કૃપા થકી આ ઉત્તમ પાત્ર મળ્યું, સંસ્કારી પાત્ર મળ્યું. ધર્મની મને કેટલી બધી અનુકૂળતા કરી આપે છે. વર્ષિતપ ચાલતો હોય નરેન્દ્રભાઈ, વર્ષિતપ ચાલતો હોય, બેસણા તમારા લગભગ 200 જેટલા આવે, બરાબર? 210 જેટલા બેસણા તમારા આવે. વર્ષિતપ કર્યો કે નથી કર્યો? નથી કર્યો. એ કર્યો બાકીના કેટલાય કરેલો છે? ભોલાભાઈ કરેલો છે, ધન્યવાદ. એ વર્ષિતપ 3 કર્યા, ખૂબ ખૂબ ધન્યવાદ. એ વર્ષિતપની અંદર ક્યારેય પણ એકાદ બેસણા બોલ્યા કે મારા ઉપવાસ પછીના બેસણા કેટલા સરસ રીતે તું સાચવવાનું કામ કરે છે. આ તું આટલું સરસ સાચવે છે ને એટલે જ મારો વર્ષિતપ વેરી ઇઝીલી ને સ્મૂથલી ચાલી રહેલો છે. આ રીતે અનુમોદના કરવાનું કામ તમે કેટલી વાર કર્યું? હવે સાહેબ ઘરનું વાતાવરણ બદલાઈ જશે. ઘરનું વાતાવરણ બદલાઈ જશે હવે. એટલે બધા રહેવાની રહેતા ત્યાં નીકળવાનો પ્લાન બનાવજો, રહેવાનો પ્લાન નહીં કરતા. તકલીફ છે તમારી તો. અનુકૂળ બની ગઈ તો પાછા ચીપકી ગયા, ચોટી ગયા તો પછી ઉપાધિ થશે. હા, ધર્મ માટે અનુકૂળતા આપની કરી આપે છે તો એના મંગલની કામના મારે કરવી છે. ક્યારેય પણ અનુકૂળ પાત્ર મળેલું હોય અને શાંતિથી બેસેલા હો, ક્યારેક વાત કરો કે ના કરો વિનોદભાઈ, કે આજે કાલે ગમે ત્યારે તારા ભાવ જાગૃત થાય આત્મકલ્યાણના માર્ગે આગળ વધવા માટે, તો મારી પૂરેપૂરી તને સંમતિ છે. તું બિલકુલ ચિંતા કરતી નહીં. મારો દીકરો પુત્ર વધુ બધા મને પ્રેમથી સાચવે એમ છે. તને ભાવ જાગે તો ખુશીથી આત્મકલ્યાણના માર્ગે આગળ વધજે. આવી વાત ધનેશભાઈ ક્યારેય કરી કે ના કરી? હા, એ આપણને ધન્યવાદ છે. આવું પણ પાત્ર જો મળેલું હોય કે આપના જ્યારે પણ ભાવ જાગે તો ખુશીથી આત્મકલ્યાણના માર્ગે આગળ વધજો. મારામાં મોહાઈ જતા નહીં, મારા માટે ખોટી થતા નહીં. તમે નીકળશો
તો 2-5 વર્ષે મને પાછળથી ભાવ જાગશે નીકળવા માટેના તમે એન્જિન બનો. ભવિષ્યમાં ડબ્બા તરીકે હું જોઈન્ટ થઈ જઈશ, પણ મારી રાહ જોઈને તમે તમારા આત્મકલ્યાણના માર્ગમાં વિલંબ ના કરો. આ પ્રમાણે બોલનારી શ્રાવિકા મળેલી હોય એ પણ પ્રભુની અપરંપાર કૃપા વરસેલી સમજવાની. આ સંબંધ જગત આ રીતે જો સારી રીતે મેન્ટેન કરતા આવડે, એના નિમિત્તે મારે મારા આત્મકલ્યાણના માર્ગે આગળ વધવું છે. અને નંબર 2, એને આત્મકલ્યાણના માર્ગે આગળ વધારવા માટે અવારનવાર પ્રેમથી પ્રેરણા કરતો જાઉં. કારણ કે ભગવાન કહે છે, ઈચ્છીએ મંગલ પારકું હોય મંગલ આપું. આપણે બીજાના મંગળની કામના કરી નથી, માટે આપણું મંગળ ઈચ્છવા છતાં પણ થતું નથી. આપણે આપણા મંગળની કામના કરીએ તો પ્રેક્ટિકલ રીતે બીજાના મંગળની કામનામાં આપણે ગોઠવાઈ જઈએ. મારા બા મારા જતા એમણે 2 બહેનો, 2 દીકરી પોતાની, એને અવારનવાર પ્રેરણા કરી કે પારકા ઘરે જવાના બદલે પરમાત્માના ઘરે જજો, એ જ રસ્તો સાચો છે. રિઝલ્ટ શું આવ્યું? બા મારાથી પણ દીક્ષા થઈ ગઈ. હવે જો તમે દીકરીને સાસરે મોકલી એવી રીતે એમણે જો સાસરે મોકલી હોત તો પોતાની દીક્ષા ન થાય. સમજાય છે? આ બધા સંબંધ જગત એને કઈ રીતે મેન્ટેન કરવું, તો કે પ્રતિકૂળ હોય વ્યક્તિ તો એના પ્રત્યે હેલ્પર છે અને લિબરેટર છે એ પ્રકારેનો અભિગમ રાખી આપણા ક્રોધ અને અહંકાર વગેરે દોષોમાંથી છૂટવું. એ સાથેનો અશુભ ઋણાનું બંધ એને પણ આપણે ચૂકતે કરી દેવો, હિસાબ પૂરો કરી દેવો. હિસાબ પૂરો થઈ જશે પછી એ આપણને નડે તેવી શક્યતા બિલકુલ રહેવાની નથી. અને નંબર 2, નડે માનવું એ પણ આપણી ભૂલ છે. આપણા કર્મનો હિસાબ ચૂકવવામાં સહાય કરે છે. પ્રતિકૂળ વ્યક્તિ હોય તો, અનુકૂળ વ્યક્તિ હોય તો એના માધ્યમથી સાધનાના માર્ગે, મોક્ષ માર્ગે મારે આગળ વધવું છે. એમને પણ આગળ વધવામાં સાથ અને સહકાર આપવો છે. અને આ બધું કરવાની અંદર આપણા આત્માનું કલ્યાણ એ જ કેન્દ્ર સ્થાને ગોઠવાયેલું હોય તો ઓટોમેટિક સંબંધ જગતને સાચવતા સાચવતા સ્વરૂપ જગતની અંદર પ્રવેશ કરવાનું આપણા માટે સરળ બનતું જાય. આ જેટલી અંદરની જાગૃતિ આવશે, સાવધાન સબ બાત મેં. પહેલા નંબરમાં વ્યક્તિ, બીજા નંબરમાં વસ્તુ. પણ આવી રીતે સંબંધ સાચવવા જઈએ ને તો ઘણી વાર એ લોકોની ઈચ્છા હોય કે પિક્ચર જોવા જવું છે, ફરવા જવું છે. હવે જો એ વાત માનીએ તો સંબંધ સચવાય, ન માનીએ તો સંબંધમાં ડખા થાય. કે તમે જે નતા બોલી શકતા તમારા વતી આ મહાત્મા બોલે છે. જીતી આવી ગઈ. આ સરસ, એ બહુ સરસ મજાનો પ્રશ્ન છે તમારો. થોડા નજીક આવી જાય ને વાક્ષા, અવાજ છે ને ટોમમાં છે અવાજ વરસાદનો. નજીક આવી જાઓ, જોખમ નથી નજીક આવતા. જ્યાં જોખમ હતું ત્યાં અમે ચરીને ઘોડે થઈને ગયા છે. ત્યાં જોખમ નથી. આ શાંતિથી સાયલન્ટલી નજીક આવજો. બસ તમે મૌન રહેજો. પ્રશ્ન બહુ સરસ મજાનો છે કે સંબંધ જગતને સાચવીને ઓફર થાય. ભાઈ પ્રશ્ન ફરીથી. ઘણી વાર સંબંધ સાચવવા જઈએ તો એવું થતું હોય છે કે એ લોકોની એવી માંગણી હોય કે આપણે પિક્ચર જોવા જવું છે, ફરવા જવું છે, ટીવી જોવું છે. હવે જો એ વાત બધી માનીએ તો પાપ બંધાય ને સંબંધ સચવાય. અને જો વાત ન માનીએ તો સંબંધ તૂટવાની આપત્તિ આવે. તો ત્યારે કરવું શું? સૌથી પહેલાં તો તમે શ્રાવક છો એટલે પાત્ર સંસ્કારી જ મેળવેલું હોય. સંસ્કારી પાત્ર, સુશીલ પાત્ર, સદાચારી પાત્ર, એની સાથે જ તમે સંબંધ બાંધેલો એટલે આ પ્રશ્ન ઊભો થતો નથી. પણ નંબર 2, સંબંધ બંધાયા પછી માનો કે તમે ધર્મ પામ્યા અને આવો પ્રશ્ન ઊભો થાય તો મને યાદ આવે છે મુંબઈ બોરીવલી જાંબલી ગલીના યુવાન જીતુભાઈ. શ્રાવિકા માગણી કરે કે ધરમ આખો દિવસ કરો, પિક્ચર બતાવવા ક્યારેય લઈ નથી જતા, હવે પિક્ચર જોવા લઈ જાઓ, પિક્ચર માટે લઈ જાઓ. સારું, આ રવિવારે તને લઈ જઈશ. મેટેની શોનો પિક્ચરની ટિકિટ લઈને આવે. મેટેની શો છે 11 થી 2. મેટેની શોની ટિકિટ લઈને આવે. નંબર 2, પ્રતિક્રમણ કરી દેરા ઉપાશ્રયમાં. ઘરે આવ્યા પછી એમના ગુરુદેવ પૂજ્યપાદ
ઉર્જા પુરુષ પન્યાસ પર્વત ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ એમના પુસ્તકો આખી રાત વાંચવાનું કામ કરે. એક એક પુસ્તકો વાંચવા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા જાય. આખી રાત પુસ્તક વાંચી સવારે પ્રતિક્રમણ કરી, દેરાસર જઈ પૂજા સેવા કરી, ઘરે આવી બેસણું કરી, વ્યાખ્યાન સાંભળી 10:30 વાગે ઘરે આવે. 11 વાગ્યાની મેટેની શોની ટિકિટ પોતાની પાસે છે. પત્નીને વાત કરે, રાહ જોઈને ચાલો જલ્દી પિક્ચર જોવા જઈએ. 10:30 ને 5:10 ઘરેથી નીકળે, થિયેટરમાં પહોંચે. 11 વાગે પડદા ઉપર પિક્ચર શરૂ થાય અને આ બાજુ જીતુભાઈ ઘસઘસાટ ઊંઘવાની અંદર ગોઠવાઈ જાય. સમજાય? આ સત્ય ઘટના વર્તમાન કાળની તમને કહી રહેલો છું. કદાચ પાત્ર એવું છે જેને પિક્ચર જોવું છે તો એને પિક્ચર જોવું, પણ હું પિક્ચર થિયેટરમાં એને લઈ જાઉં. જો એને એકલા જવાની છૂટ આપીશ તો મહિનાના 3 ને 4 પિક્ચર શરૂ થતા વાર નહીં લાગે. હું સાથે હું તો જ પિક્ચર જોવા જાય તો 2 મહિને માંડ એકાદ પિક્ચર થશે. અને એમાં પણ પોતાની સેફટી માટે આખી રાત જાગી ગુરુ ભગવાનના પુસ્તક વાંચી અને પોતાના આત્માને ભાવિત કરે અને પછી થિયેટરની અંદર જાય. સાપ હોય ને, સાપ એની સામે નોળીઓ લડવા માટે જાય ત્યારે શું કરે? સૌથી પહેલા નોડવેલ વનસ્પતિ સૂંઘવાનું કામ કરે, જેના કારણે સાપનું ઝેર પોતાને ચડે નહીં. એ રીતે પોતાના ગુરુદેવના પુસ્તક રૂપી નોડવેલ વનસ્પતિ એને વાંચવાની એટલે કે સૂંઘવાનું કામ, એના દ્વારા આ થિયેટરમાં વાસનાનું ઝેર મારા ઉપર ચડી ન જાય, સવાર ન થઈ જાય એ માટેની તૈયારી. અને થિયેટરમાં એન્ટ્રી કરતાની સાથે જ ઘસઘસાટ ઊંઘી જવાનું. આ રીતે શ્રાવિકાને પણ થિયેટરમાં લઈ જાય, એની ઈચ્છા પૂરી કરે અને પોતાની સેફટી એને પણ સાચવવાનું કામ કરે. સાવધાન સબ બાત મેં, દરેક વાતમાં આ રીતે સાવધાની કેળવી અને આપણે તેના ભાવને પણ ધીમે ધીમે ફેરવવા હોય તો ફેરવી શકાય. થિયેટરમાં જે પાત્રને જુઓ છો, મને યાદ છે. હા, બતાવો. હજી આ પ્રસંગને બરાબર સમજી લો. દાદર ચોમાસું હતું મારું લાઈફમાં પહેલું પ્રવચનકાર તરીકેનું ચોમાસું. કાંતિભાઈ ઘેલાભાઈના દીકરા વિજયભાઈ એ પ્રવચન પછી મારી પાસે આવ્યા અને એક વખત વાત કરે કે સાહેબ, આ જગતમાં મને જેવું પાત્ર મળેલું છે એવું પાત્ર બીજા કોઈને નહીં મળેલું હોય, માટે મારી જાતને હું મહાપુણ્યશાળી સમજું છું. મેં સહજ પ્રશ્ન કર્યો કે એવું તે શું છે જેના કારણે આ વાત શું કરે છે કે મને મળેલું પાત્ર એવું પાત્ર બીજા કોઈને નહીં મળેલું હોય. અને એ વખતે વિજયભાઈ મને વાત કરે, કાંતિભાઈ ઘેલાભાઈ એના દીકરા, દાદર પાલન સોતપાલ બિલ્ડિંગમાં રહેનારા, મને વાત કરે કે સાહેબ, લગ્નના બીજે દિવસે ઓફિસેથી જ્યારે ઘરે આવ્યો, ઘરે આવી જમવાનું પતાવીને ટીવીની સામે ગોઠવાય અને ટીવીની સામે ગોઠવાયો અને શ્રાવિકા રસોડામાંથી બહાર આવીને ધડ દઈને ટીવીની સ્વિચ ઓફ કરી દીધી. મેં એની સામું જોયું આશ્ચર્યચકિત ભાવ સાથે. અને એ વખતે શ્રાવિકાના મોઢામાંથી નીકળેલા શબ્દો કે મારામાં શું ખામી છે જેના કારણે પરસ્ત્રીના દર્શન ટીવીના માધ્યમથી તમારે કરવા પડે છે. આ શ્રાવિકાના શબ્દો પરસ્ત્રીના દર્શન કરી આંખના ટ્યુમર કેન્સરની આમંત્રણ પત્રિકા લખવાનું તમે કામ કરો, એવું કામ હું તમને કરવા નહીં દઉં. શું આ ભગવાનના શાસનને પામેલ ઉત્તમ પાત્ર હોય, સુશીલ કન્યા, સદાચારી કન્યા, સંસ્કારી કન્યા, એની સાથે સંબંધ બંધાવાના કારણે ત્યાંને ત્યાં જ વિજયભાઈ મને વાત કરે કે ધારણા વિગત પચખાણ લઈ લઉં છું, માત્ર એક ડિસ્કવરી ચેનલ જોવાની છૂટ, એ સિવાયના ટીવીના કોઈ પ્રોગ્રામ નહીં જોઉં. સાયન્સનો સ્ટુડન્ટ છું એટલે ડિસ્કવરી ચેનલની એક છૂટ રાખું છું, એ સિવાય ટીવીને જોવાનો ત્યાગ અને થિયેટરમાં જવાનો પણ ત્યાગ
એનું પચખાણ લઈ લઉં છું અત્યારે. ત્યાંને ત્યાં જ વિજયભાઈ એણે જીવનભર ટીવી ત્યાગના આ રીતે પચખાણ લીધા. સમજાય વાત? મારે તમને શું કરવી છે? પરમાત્માના શાસનને પામેલ ઉત્તમ જીવો કેવા પ્રકારના હોય એની અંદર મારે મારો નંબર લગાવવો છે. એ યાદીમાં મારે ગોઠવાઈ જવું છે. આવું પાત્ર બરાબર છે. અનુભૂતિમાં બધાને જોઈએ પણ આમ શું કેવી રીતે અને એનો લાભ કેવી રીતે પ્રશ્ન તમારો છે કે આવું અનુકૂળ પાત્ર અમારે શોધવું કઈ રીતે, મેળવવું કઈ રીતે? સૌથી પહેલા આપણે સાચા અર્થમાં ધર્માત્મા બનીએ. સાહેબ સમજી રાખો કાયમ માટે કે ગુલાબ ક્યારેય પણ ભમરાને બોલાવવા માટે ખીલવાનું કામ નથી કરતો. ગુલાબ પોતાના સ્વરૂપમાં આપમેળે અવસરે ખીલી જાય, આસપાસના વાતાવરણને મગમગતું બનાવી દે. ભમરાઓ અને મધમાખી સામે ચાલીને ખેંચાઈને આવતી હોય છે. ક્યારેય ગુલાબે એડવર્ટાઇઝ કરવી નથી પડતી, હું ખીલી ગયો છું, હવે ભમરા મધમાખી બધા આવી જાઓ મારી પાસે. આવી એડવર્ટાઇઝ ક્યારેય ગુલાબે આપવાની જરૂરત પડતી નથી. સૌથી પહેલા આપણે ગુલાબ બનવાનું કામ કરીએ. સદગુણ, સદાચાર અને શીલની સુવાસ, એનાથી આપણી આસપાસનું વાતાવરણ મગમગતું થાય, આપણું જીવન એનાથી પૂર બહારમાં ખીલી ઉઠે. એવા પ્રકારનો આપણે પ્રયાસ કરીએ તો એવું ઉત્તમ પાત્ર ભમરા આપમેળે ગુલાબ પાસે ખેંચાઈને આવશે. આ મેરેજ બ્યુરો ખોલવાનું કામ હું નથી કરતો અહીંયા. આ તમે એમ સમજીને મારી પાસે પ્રશ્ન ના કરશો. તમે ગુલાબ તરીકે ખીલવાનું કામ કરો, સદગુણ શીલની શ્વાસ પ્રસડાવો, ઓટોમેટિક બધું રિઝલ્ટ પોઝિટિવ પ્રાપ્ત થઈ જશે. આપણે સૌથી મહત્વની વાત, આપણા પક્ષે શું કરવું એ બરાબર સારી રીતે આપણે જો સમજી લઈએ, પછી નસીબમાં જે લખેલું હશે, જે હિસાબ હશે ચૂકવવાના, એ હિસાબ પૂરા કરીને આત્મકલ્યાણના માર્ગે આગળ વધવું છે. પ્રતિકૂળ વ્યક્તિ મળેલી હોય તો પણ મોક્ષના માર્ગે આગળ વધી શકાય છે. એનું દ્રષ્ટાંત સોક્રેટિસ છે. અને અનુકૂળ પાત્ર મળેલું હોય તો જો તમે યોગ્ય પાત્ર હો તો આગળ વધી શકો. અનુકૂળ સંસ્કારી પાત્ર મળેલું હોય પણ તમને અંદરમાં ધર્મની એલર્જી હોય, દેરાસર પૂજા કરવા જવાનું પણ આવું અઢી ત્રણ કલાક દેરાસરમાં બેહજે બરાબર નથી. સમજાય છે ને ધનેશભાઈ? તમે ધર્મ ઉપર ટપકે કરતા હો, ઉપર છેલ્લો કરતા હો, પૂજા સેવા કરતા હો, વ્યાખ્યાનમાં આવતા હો, પણ સાવિકા જો દેરાસરમાં 2-2.5-3 કલાક બેસે તો પાછું પસંદ પડતું નથી. એનો મતલબ હજુ આપણે ગુલાબની ભૂમિકાએ ગોઠવાયા નથી અને ભમરો ને મધમાખી મારી પાસે આવે એવી અપેક્ષાને આશા રાખીને બેસીએ છીએ. આ જ દુઃખી થવાનું મૂળ કારણ છે. આપણે આપણી જાતને ઊંચકવા માટે જેટલા સાવધાન રહીએ, અહીંયા કહે સાવધાન સબ બાતમાં, દરેકે દરેક બાબતમાં 5 બાબતની વાત. પહેલા નંબરમાં વ્યક્તિ, બીજા નંબરમાં વસ્તુ. ગઈકાલે વાત કરેલી હતી, જમવા બેઠાને ભાવતી આઈટમ આવી ભણામાંથી બહાર કાઢી નાખવી. જમતા પહેલા આમાં આસક્તિ કરે એવું શું છે, આસક્તિ કરેલી આઈટમને બહાર કાઢીને મૂકી દો. જેના કારણે આ ખાવાની આસક્તિ પાછા બકરીના ને ભૂંડના અવતારનું બુકિંગ કરાવી ન દે. એવી જાગૃતિ ભોજન વખતે, જળ પદાર્થના વ્યવહાર વખતે એ સાવધાની ગોઠવાયેલી હોય. ટીવી વગેરે સાધનો એ મારા માટે સંસારની અંદર ભૂલા પાડનારા છે. એ સાધનો મારા ઘરમાં ખપે નહીં. એવા પ્રકારની જળ પદાર્થ વસ્તુ પ્રત્યેની તમારી સાવધાની, મારા ઘરની અંદર ટીવી જોઈએ નહીં. આવી સાવધાનીવાળા કેટલા મળે? બરોડા નિજામપુરા સંઘમાં ચોમાસું કરવાનો અવસર પંકજમાં ચોમાસું 25 વર્ષ પહેલાં કરી અને અહીંથી નિજામપુરા બરોડા ચોમાસા માટે ગયો. અને ત્યાં ઉત્તમભાઈ નામના એક શ્રાવક, દીકરો એનો ભૂપેન્દ્ર, અને આજની તારીખે પણ એના ઘરની અંદર ટીવી નથી. શ્રાવકનું ઘર કેવું હોય તો કોને કહી શકાય? એના ઘરમાં ટીવી નથી. વોશિંગ મશીન એ પણ એના ઘરની અંદર ગોઠવેલ નથી.
નંબર 3 ફ્રીજ એ પણ એમના ઘરમાં છે નહીં, અને 4 વ્હીલર એ પણ ઘરમાં નહીં લાવવાનો એમણે સંકલ્પ કરેલો છે. જરૂર પડે તો બેટા 2 વ્હીલર લાવજે, 4 વ્હીલર નહીં. આવા આર્થિક સ્થિતિ નથી માટેની પણ સમજીને આ વિરાધનાના સાધનો અધિકરણો જેટલા ઘરમાં ઓછા હોય એટલું આપણું ભવિષ્ય ઉજળું, જેટલા અધિકરણ ઘરમાં વધારે એટલું આપણું ભવિષ્ય ધૂંધળું બની જશે. આવી સમજ પોતાના પરિવારના સભ્યોને, દીકરા વહુને તો આપે, પોતાના પૌત્ર અને પૌત્રીને પણ ઉત્તમ ભાઈ આવા પ્રકારની સમજણને સંસ્કાર આપવાનું કામ કરે. આજની તારીખે પણ વોશિંગ મશીન નથી, ઘરમાં એસી પણ નથી, 4 વ્હીલર પણ નથી, ટીવી પણ નથી અને ફ્રીજ પણ નથી. આ સાવધાન સબ બાત મેં મતલબ જળ પદાર્થ, એના પ્રત્યે પણ મારે સાવધાન રહેવું છે. આવા ઘર અમદાવાદમાં કેટલા મળે? એ પુત્ર વધુ ના મળે, હજી એના છોકરા છોકરી ના મળે. એવી છોકરીઓ છે ને આવા સંસ્કારી યુવાનની શોધ કરતી હોય છે કે જેને મારા આત્માના કલ્યાણમાં રસ હોય, જેનો હાથ પકડી અને મારે તિર્યંત ગતિમાં ને નરક ગતિમાં ભટકવું ન પડે, એવા સંસ્કારી પરિવારની શોધ આજે કેટલી ખાનદાન કન્યાઓ કરતી હોય છે. એવા પરિવાર દેખાતા નથી, મળતા નથી હોતા. એટલે તમે નેગેટિવ વિચારના બદલે પોઝિટિવ થિંકિંગની અંદર ગોઠવાઓ. નસીબ ઋણાનુબંધ જેની સાથે જોડાયેલ હશે એવું પાત્ર મળી રહેશે, પણ આપણે ધર્મનો ખિલ્લો એને કોઈ પણ સંયોગમાં છોડવો નથી. કોમ્પ્રોમાઇઝ ધર્મની સાથે આપણે બિલકુલ ક્યારેય પણ કરવું નથી. કોઈ પણ સંયોગમાં ધર્મ સાથે કોમ્પ્રોમાઇઝ મને નહીં ચાલે. આવા પ્રકારની સમજણ હશે એવું સુયોગ્ય પાત્ર પણ મળી રહેશે. ધીરજના ફળ, હા, ધીરજ પોતે કડવી છે હો દયાભાઈ, ધીરજ પોતે કડવી છે, પણ ધીરજના ફળ મીઠા છે. એ મીઠા ફળ ધીરજના ચાખવા હોય તો કડવી ધીરજ એને પણ જીવનમાં અપનાવ્યા સિવાય બીજો વિકલ્પ બચશે નહીં. એટલે દરેક બાબતમાં સાવધાન. વ્યક્તિ સાથે, વસ્તુ સાથે, ત્રીજા નંબરની અંદર આપણું વર્તન, બીજા સાથે આપણો જે વ્યવહાર થતો હોય એમાં પણ આપણે સાવધાન રહેવાનું છે. વેરના અનુબંધ કોઈની સાથે ઊભા ન થાય એવું વર્તન બીજા સાથે મારે કરવું છે. અને ચોથા નંબરની અંદર વાણી, મોઢામાંથી નીકળતા શબ્દો, વચન એ પણ કોઈના દિલને ઘા લાગી જાય એવા પ્રકારના શબ્દો મોઢામાંથી કાઢવા નથી. મીઠા શબ્દ બોલાય તો બોલવા, બાકી શટર પાડી દેવું, મૌન રહી જવું. પણ કડવા શબ્દ બોલી અને મારે વેરના અનુબંધ કોઈની સાથે ઊભા કરવા નથી. ધન્ય જીભ તો તેને રે કહીએ, વાણી વિમલ ઉચ્ચરતી રે. પાપ તાપ સંતાપ સમાવે, તન મન શીતળ કરતી રે. તન મન શીતળ કરતી રે. એવા મીઠા મધુરા શબ્દ આપણા મોઢામાંથી નીકળે, આપણને પ્રસન્નતાનો અનુભવ થાય, સાંભળનારને પણ થાય. આ બોલે જ રાખે, બોલે જ રાખે, આપણે સાંભળે રાખીએ, એને પણ પ્રસન્નતાનો અને શાંતિનો અનુભવ થાય. એવા પ્રકારના ધન્ય શબ્દ, પવિત્ર શબ્દ, મીઠા શબ્દ અને આપણો અધિકાર હોય એટલા જ શબ્દ આપણે બોલવાનું કામ કરીએ. આવી સાવધાની આવે તો આપણી વાત સાંભળવા માટે વ્યક્તિ અવશ્ય તૈયાર થાય. અને 5મા નંબરની સૌથી મહત્વપૂર્ણ વાત, અંદરમાં ઉગતા વિચાર, એ વખતે પણ આપણે સાવધાન રહેવાનું છે. વ્યક્તિ, વસ્તુ, વર્તન, વાણી અને વિચાર, આ 5 વ એની સાથે આપણે સંપર્કમાં આવીએ એટલે સાવધાન બનવાનું છે. આ 5 દ્વારા મારો બોજો વધી ન જાય પાપ કર્મનો, જૂનો બોજો એનો નિકાલ થાય. એ પ્રકારેની સાવધાની 5 બાબતમાં રાખતા આવડે. અને એમાં પણ 5મી બાબત વિચાર અંદરમાં ઉગે એ વખતે સાવધાની. શાસ્ત્રકાર કહે છે કે વિચારને કર્મ નિર્જરાનું સાધન બનાવવું. બહુ મહત્વપૂર્ણ સંદેશો પ્રભુ આપણને આપે છે. આ સમાધિનું 5મા નંબરનું સૂત્ર છે. 4 સૂત્ર સમાધિને લખાવી દીધા. આજે આ 5મા નંબરનું સૂત્ર સમાધિ માટે
વિચારને મારે કર્મ નિર્જરાનું સાધન બનાવવું છે. આપણે કોઈ પણ વ્યક્તિ મળે, હકીકતની અંદર દીપકભાઈ આપણે કોઈ વ્યક્તિને નથી મળતા, પણ એની સાથે જે જૂના વ્યવહાર થયેલા હોય એના દ્વારા આપણે એના પ્રત્યે મનમાં ઊભો કરેલો અભિપ્રાય, એ અભિપ્રાયને જ મળવાનું કામ કરીએ છીએ. વ્યક્તિને નથી મળતા, વ્યક્તિને બારમાં મળીએ વ્યવહાર છે. વાસ્તવમાં એના પ્રત્યેનો આપણો જે અંદર બાંધેલો અભિપ્રાય એને જ મળવાનું કામ કરીએ. જો આવ્યો આ પૈસા માગવાની વાત કરશે, જો આવ્યો આ ખાવધરો છે, આ લુચ્ચો છે, આ લબાડ છે, આ ચીટિંગ કરશે, આ મને બદનામ કરશે, આ મારી વાત જાણવા માટે આવેલો છે, બસ કોઈ પણ વ્યક્તિ મળે એની સાથે જ મનની અંદર આ વિચાર ઉગવા માંડે. આપણે આપણા મનની તિજોરીમાં આવા કચરા જ ભેગા કરેલા છે. જ્યાં રત્નો સમ્યક દર્શનના ચારિત્રના ભરવાના હતા, ત્યાં આવા કચરા, બીજા માટેના નબળા અભિગમ, નબળા અભિપ્રાય, એના કચરા ભેગા કરીએ અને એ વ્યક્તિ મળતાની સાથે જ તળાવના તળિયેથી પાણીનો પરપોટો ઉપર સપાટી ઉપર આવી જાય. એવી રીતે એના પ્રત્યે અંદરમાં ઊંડે ઊંડે સંગ્રહેલો અભિપ્રાય, જેવી એ વ્યક્તિ મળે અને સંગ્રહેલો અભિપ્રાય તરત જ મનની સપાટી ઉપર બહાર ઉપયોગ મનમાં આવી જાય કે આ લબાડ છે, આ લુચ્ચો છે, આ માયાવી છે, મારી યારે વાત કાઢવા માટે આવેલો છે, મારે જરાય મારા પેટની વાત એને કેવી નથી. આપણે વ્યક્તિને મળવાના બદલે મોટા ભાગે એના પ્રત્યેના આપણા અભિપ્રાયને મળી અને આપણા વિચારને કર્મ બંધનું સાધન બનાવીએ છીએ. જે વિચારને કર્મ નિર્જરાનું સાધન બનાવવાનું ભગવાન કહે છે, એ જ વિચારને આપણે કર્મ બંધનનું સાધન બનાવીએ તો આપણને ભવાંતરમાં મનનો દુરુપયોગ કરવા દ્વારા મન મળશે કઈ રીતે? અસંગની દશાની અંદર આપણે ભટકાવવું પડશે. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયની અવસ્થા, મન વગરની અવસ્થા, એનું બુકિંગ જો ન કરાવવું હોય તો વિચારનો કર્મ બંધ કરવા માટે બિલકુલ દુરુપયોગ કરવો નથી. માત્ર કર્મ નિર્જરાનું સાધન મારા અંતરમાં ઉઠતા પ્રત્યેક વિચારને બનાવવા છે. આટલી જાગૃતિ રાખવામાં આવે, કોઈ પણ વ્યક્તિ મળે એના નિમિત્તે આપણે સંકલેશ એનો શિકાર બની શકીએ નહીં. સંકલેશ ડગલે ને પગલે ઊભા થાય છે એની અંદર મૂળભૂત કારણ કોઈકના પ્રત્યે અંદરમાં બાંધેલો અભિપ્રાય છે. એ અભિપ્રાયની ગાંઠ બધી ખોલી નાખવી છે. વિચાર કરતા નથી, આવી જાય છે માટે વિચાર કરતા નથી, આવી જાય છે. તમે તિજોરી ખોલો અને ગંદકી જોઈતી નથી ને હાથ નાખો પણ કાદવ ને કચરો ને કાંટા ને કાંકરા અને કાચના કટકા એ જ બધું આવી જાય છે. તો એનો અર્થ એ થયો કે તિજોરીની અંદર તમે આ માલ ભરેલો છે માટે નીકળે. એની મેળે તો તિજોરી ખોલો અને એમાંથી કાંટા ને કાંકરા ને કાદવ ને કીચડ કેવી રીતે નીકળે? તિજોરી ન્યુટ્રલ છે. મુકેશ અંબાણીની તિજોરી ખોલવામાં આવે તો સોનાના બિસ્કિટ નીકળે, તમારી તિજોરી ખોલો તેમાંથી કાંટા ને કાંકરા નીકળે. એ બે અલગ અલગ તિજોરી કોઈ ફેક્ટરીમાં બનતી નથી. ફેક્ટરીમાં બનતી તિજોરી બધી ન્યુટ્રલ છે. ઇન્સ્ટ્રુમેન્ટ પહેલાં કીધેલું હતું, તમામે તમામ ઇન્સ્ટ્રુમેન્ટ ન્યુટ્રલ છે. આપણે આપણા મનની તિજોરીમાં આવા જ કચરા ભેગા કર્યા. ધિક્કાર છે મારી જાતને, હવે આવા કચરા મારે ભેગા કરવા નથી. અને આવનાર વ્યક્તિ એના પ્રત્યેનો આ અભિગમ નહીં, પણ મેં એના પ્રત્યે આવો નબળો અભિગમ રાખ્યો એ બદલ એની માફી માગી લો, ક્ષમાપના કરી લો એની સાથે કે આપના પ્રત્યે આવો નબળો અભિપ્રાય ભેગો કરી અને આટલા વર્ષોથી હું ફરતો તો મિચ્છામી દુકડમ નેમીજી જેવા રાજીમતી પાસે ભોગ સુખની માગણી કરનારા દીક્ષિત જીવનમાં આવ્યા પછી આટલી કનિષ્ઠ ભૂમિકાએ ગોઠવાનાર વ્યક્તિ એ પણ એ જ ભવની અંદર રાજીમતીથી પ્રતિબોધ પામી નેમિનાથ પરમાત્મા પાસે આલોચના કરી, પ્રાયશ્ચિત વહન કરી અને એ જ ભવની અંદર તપ ત્યાગ સંયમના માર્ગે એવી છલાંગ મારવાનું કામ કરે કે એ જ ભવમાં સપક્ષણી માંડી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લે. હવે સંયમ જીવન છોડવા સુધી અને સામેની વ્યક્તિનું પણ સંયમ જીવન છોડાવવા સુધીની કનિષ્ઠ ભૂમિકાએ પહોંચનાર વ્યક્તિ
એ જ ભવમાં જો કેવલ જ્ઞાન પામીને મોક્ષે પહોંચી શકે, વાય નોટ સામેની વ્યક્તિ આપણને ઓવરટેક કરી વેલા કેવલ જ્ઞાનને મેળવી લેશે, એવો એના માટે પોઝિટિવ એપ્રોચ આપણે શા માટે અપનાવી ના શકીએ? એમાં કચાશ સામેની વ્યક્તિની કે આપણી પોતાની? આપણી પોતાની. ઝાંઝરિયા ઋષિની હત્યા કરાવનારા રાજા, ઋષિ હત્યા અનંત કાળ સંસારમાં રખડાવે અને છતાં એ જ ભવમાં પશ્ચાતાપ કરી, માથું પછાડી લોહી લુહાણ માથાને કરી પશ્ચાતાપ કરે, પ્રાયશ્ચિત વહન કરે, સંયમનો સ્વીકાર કરે, દીક્ષિત જીવનમાં ગોઠવાય, કેવળ જ્ઞાન એ જ ભવમાં મેળવી શકે એવી સાધના જો આ ઝાંઝરિયા ઋષિની હત્યા કરનારા રાજા પણ આવી સાધના કરી પોતાની જાતને સુધારી કેવલ જ્ઞાન મેળવી શકતા હોય, તો તમારી આસપાસમાં ગોઠવાયેલા કોઈ સાધુનું ખૂન કરનારા કે સાધુ સાધ્વીને સંયમ જીવનથી પતિત કરવાના પ્લાન બનાવનારા એવો તો તમારી આસપાસ ગોઠવાયેલા નથી. તો શા માટે આપણને ભેગી થનારી વ્યક્તિ માટે નબળો અભિપ્રાય મનની અંદર સંગરવાની ભૂલ કરીએ છીએ? આમાં વાંક સામા પક્ષે છે કે આપણા પક્ષે છે? રનેમી ઝાંઝરિયા ઋષિની હત્યા કરનારા રાજા આવા ઢગલા બંધ દ્રષ્ટાંતો શાસ્ત્રના પાને લખાયેલા છે. એક બેની ઢગલા બંધ આવા દ્રષ્ટાંતો છે. આ બધા દ્રષ્ટાંતોને નજર સામે રાખી અને મારે એના પ્રત્યે નબળો અભિગમ રાખવો નથી, એના માટે નબળો અભિપ્રાય કોઈની પાસે આપવો નથી. જો એક વાત કહી દઉં ભદ્રેશભાઈ, કોઈને અભિનંદન આપવાની ઉદારતા આપણી પાસે ન હોય તો ચાલે, પણ અભિપ્રાય કોઈના માટે આપવાની ઉતાવળ ક્યારેય પણ આપણે કરવી નથી. અભિનંદન નહીં આપે તો ચાલશે, કદાચ ઉદારતા ન હોય. અભિનંદન કોઈને ન આપી શક્યા એમાં નુકસાન જાજુ નથી, પણ અભિપ્રાય કોકના માટે આપે જ રાખીએ, વગર માગે એડવાઇસ આપે રાખીએ, એના પરિણામ બહુ ગોઝારા આવશે. આ પ્રત્યેક વિચાર ઉઠે ત્યારે મારે વિચારને કર્મ નિર્જરાનું સાધન બનાવવું છે, કર્મ બંધનનું સાધન ભૂલે ચૂકે બનાવવું નથી. સાવધાન સબ બાત મેં હુઈ કરું આત્મ કાજ, મારા આત્માનું કામ કરવું એટલે કર્મ નિર્જરાનું કામ. અને દ્રવ્ય કર્મ નિર્જરાની ભાવ નિર્જરાની વાત છે. દ્રવ્ય કર્મ નિર્જરા એટલે તાવ આવી ગયો અને તાવ રવાના થઈ ગયો એટલે પાપ કર્મ તમારા ખપી ગયા, અસાતા વેદનીય કર્મ રવાના થઈ ગયા. ભરતભાઈ, એ દ્રવ્ય કર્મ નિર્જરા થઈ. અને નંબર 2, તાવ આવ્યો તો ખ્યાલ આવ્યો કે આ શરીર મારા કંટ્રોલમાં નથી, એના પ્રત્યેની મમતા હું ખોટી રાખતો હતો. આ શરીર તન કાળમાં કોઈનું થયું નથી કે થવાનું નથી, માત્ર મોહવશ એને હું મારું માનીને ફરે રાખું છું. ગમે ત્યારે દગો આપે એમ છે, ગમે ત્યારે પેટ દુખે, ગમે ત્યારે માથું દુખે, ગમે ત્યારે કમર દુખે, ગમે ત્યારે તાવ આવે, ગમે ત્યારે હાર્ટ એટેક આવે, ગમે ત્યારે બ્રેઇન એટેક આવે, ગમે ત્યારે પેરાલિસિસનો એટેક આવે. આ દગાબાજ છે. આના પ્રત્યે મોહ મમતા રાખીને ફરતો તો એ મારી ભૂલ છે. સારુથી પ્રભુની કૃપાથી આ શરીર એ મારું નથી, મારા તાબે નથી. આવી સમજણ પ્રભુની કૃપાથી આ તાવ આવ્યો તો ખ્યાલમાં આવ્યો કે આ શરીર એ મારું નથી, એ પાડોશી છે. થેન્ક્સ એ લોર્ડ, પ્રભુ ધન્યવાદ. આ સમજણ આપની કૃપાથી મને પ્રાપ્ત થઈ. એ 4 ડિગ્રી તાવની અંદર આ વિચારને કર્મ નિર્જરાનું સાધન આ રીતે બનાવવા દ્વારા એક તાવ આવે, એક માંદગી આવે અને 10 માંદગીને લાવનારા કર્મ આત્મામાંથી ખરી પડે, એને કહેવાય ભાવ નિર્જરા. ભાવ નિર્જરા એટલે વિચારને કર્મ નિર્જરાનું સાધન બનાવવું છે. એક માંદગીમાં 10 માંદગીને લાવનારા કર્મો, એનો નિકાલ દેહાધ્યાસમાંથી બહાર નીકળી આત્મ જગતમાં પ્રવેશ કરી આત્મ સ્વરૂપની વિચારણામાં આપણે જોડાઈએ. એટલે સાવધાન સબ બાતને હુઈ કરું આત્મ કાજ. આ રીતે આત્માનું કામ આપણે જો કરવા માંડીએ તો કે છે કાલ કૃતાંતકુ જીતકે વેગે લહું શિવરાજ. કાલ એટલે મોત ને કૃતાંત એટલે યમરાજ. મરણ રૂપી યમરાજ એને જીતી અને હું શિવરાજ એટલે મોક્ષનું રાજ્ય, સિદ્ધ શિલાનું સૌભાગ્ય વેગે લઉં એટલે ઝડપથી પ્રાપ્ત કરી લઉં. દરેકે દરેક સંયોગ આવે એ વખતે વિચારને કર્મ નિર્જરાનું સાધન બનાવવું છે.
વિચારને કર્મ નિર્જરાનું સાધન બનાવવું છે. વ્યક્તિ બદલાશે નહીં, પણ આપણે સૌથી પહેલાં બદલાઈ જવું છે. વિચારને કર્મ નિર્જરાનું સાધન બનાવવા દ્વારા તો વેગે લહું શિવરાજ, મુક્તિનું સામ્રાજ્ય આપણા હાથની હથેળીમાં ગોઠવાઈ જાય. એ આપણી પોતાના હાથની વાત છે. બીજાને આધીન નથી આપણો મોક્ષ, કોઈને આધીન નથી, આપણને સ્વાધીન છે. પણ આપણે લક્ષ્ય મોક્ષને મેળવવાના બદલે શરીરની અનુકૂળતા સાચવી લઉં, મારા ભૌતિક સ્વાર્થો બધા સાધી લઉં, આ જ વિચાર અને જેટલું લાંબુ જીવાય એટલું જીવવું છે. જીવનને લંબાવવાના બદલે જીવનને સુધારવાનો અભિગમ આપણે કેળવવાનો છે. અને જીવનને સુધારવાનો અભિગમ એટલે પાંચેય બાબતની અંદર સાવધાની, વ્યક્તિ, વસ્તુ, વર્તન, વાણી અને વિચાર, આ પાંચે પાંચના આપણે સંપર્કમાં આવીએ એ વખતે આને કર્મ નિર્જરાનું સાધન બનાવવું છે, કર્મ બંધનનું સાધન નહીં. આ રીતે વિચારવામાં આવે તો મોત, એનું પણ મોત આવી જાય એવા પ્રકારનું આ પ્લાન છે. આપણે નવા મોતનું બુકિંગ કરાવવાના બદલે મોત જે છે એનું મોત વહેલી તકે આવી જાય, આપણો સંસાર ભીતરમાં સંકેલાવા માંડે. હવે એક પણ ભવ મારે ધારણ કરવો નથી, એક પણ ભવ કે એક પણ શરીર ધારણ કરવા લાયક નથી. આવા પ્રકારનો ભાવ અંદરમાંથી પ્રગટ થતો જાય, બળવાન થતો જાય, તો દેહાધ્યાસ અંદરમાંથી ઘસાતો જાય, શરીર પ્રત્યેની મમતા, મૂર્છા, આસક્તિ ઓગળતી જાય અને અજન્મા થવાની સાધના અને એના માટે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો માર્ગ એની નજીક આપણે ગોઠવાતા જઈએ. અને એમ કરતાં કરતાં આપણી કઈ સ્થિતિનું નિર્માણ થાય એની બહુ સરસ મજાની વાત આ ગ્રંથની અંદર આગળ બતાવવામાં આવેલી છે. અગ્રે વર્તમાન જો ભિનાજ્ઞા વિદ્વાય તો મચ્છામિ. ધન્યવાદ. એક